વડોદરામાં લાખોનું ખાતર પાણીમાં ઓગળ્યું હોવાની ઘટના સામે આવી છે। શિનોર તાલુકા ખરીદ વેચાણ સંઘના ત્રિભુકો કોમ્યુનિટી કમ સ્ટોરેજ સેન્ટરના ભોયરાના ગોડાઉનમાં વરસાદી પાણી ઘૂસી જતા કુલ 1994 બેગ ખાતર પાણીમાં ઓગળી ગયું છે, જે પૈકી 1840 બેગ યુરિયા ખાતર જ્યારે 100 બેગ સાગરિક ખાતર હોવાનું સામે આવ્યું છે। 48 બેગ એસએસપી ખાતર જ્યારે 6 બેગ ડીએસપી ખાતર સહિત કુલ 1994 બેગ ખાતર પાણીમાં પલળી જતા સંઘને અંદાજે 5,67,000 રૂપિયાનું મોટું નુકસાન થયું છે। ઘટનાની જાણ થતાં જ શિનોર તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખે મામલતદાર તેમજ વીમા કંપનીને ટેલિફોનિક જાણ કરી છે। ઘટનાને પગલે શિનોરનું વહીવટી તંત્ર પણ દોડતું થયું છે। ઓછામાં ઓછું 7 ફૂટ પાણી અંદર ભરી ગયો જવાથી એમાં રાખેલો માલ 5,67,000નો પલરી તરબોળ થઈ ગયો છે, જે અત્યારે કંઈ કામ લાગ્યો છે નહીં। છે ને પાણી ગાળવાની વ્યવસ્થા ફાઇટર મશીન મંગાવ્યું હતું અને ફાઇટર મશીન 2 કલાક ચાલ્યું, પણ જે પાણી નીકળવાનું તેટલું નીકળ્યું, બાકીનું પાછું ઇલેક્ટ્રિક મોટર મંગાવી છે ને ઇલેક્ટ્રિક મોટરથી પાછું બહાર કાઢવાનો પ્રયત્ન ચાલુ